નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત, રેશન કાર્ડને લઈને મોટી જાહેરાત, ચૂંટણી પહેલાં કોંગ્રેસની મોટી ગેરંટી, ચોમાસું ભૂક્કા બોલાવશે અંબાલાલ પટેલની આગાહી, શું જૂના આધાર કાર્ડ રદ થશે, નકલી બિયારણ અને ખાતરે ખેડૂતોનું, ગુજરાત માટે આટલા દિવસો ભારે, ખેડૂતો માટે આવી મોટી ખુશખબર, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને ફેરફાર, 200 યુનિટ મફત વીજળીની માંગ કરવામાં આવી, સ્માર્ટ મીટરને લઈને આજની બેઠક થશે, આયુષ્યમાન કાર્ડને લઈને ખુશખબર। મુખ્યમંત્રીની મોટી જાહેરાત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લોકોને ગરમીમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે। તેમણે ટ્વિટરમાં ટ્વીટ કરીને લખ્યું છે કે આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ, અનિવાર્ય હોય તો જ નીકળીએ અને પાણી પ્રવાહીનું પ્રમાણ ખૂબ લઈએ અને ડિહાઇડ્રેશનથી બચીએ। સાવચેતી જ સલામતી, આવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે। સૌ સાવચેતી, સલામતી અને સતર્કતા રાખો। રેશન કાર્ડને લઈને મોટી જાહેરાત, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધાયેલા અને અહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। ઈ-કેવાયસી માટે હાલ કોઈ સમય મર્યાદા નથી। સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવે ત્યારબાદ અનાજની જથ્થો મળી શકે છે। પછી 1 વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો કાર્ડ સાયલન્ટ કરી દેવાશે। અરજદારો માય રેશન એપ્લિકેશન પર જઈને ઈ-કેવાયસી કરી શકે છે। ચૂંટણી પહેલાં કોંગ્રેસની મોટી ગેરંટી, પાક વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાનનું જે નુકસાન થયું છે તે ગુજરાત નુકસાન થવા બદલ 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં પૈસા આવે તેવી ગેરંટી આપવામાં આવી છે। જ્યારે મિત્રો અત્યારની સરકાર સર્વે કરવામાં તેમજ ટાઈમ લગાડી દે છે અને તેમ છતાં સાંસો સર્વે કરવામાં આવતો નથી। ત્યારે કોંગ્રેસ પાર્ટી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોના પાકને નુકસાન થવા બદલ 30 દિવસની અંદર પાકના થયેલા નુકસાનના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં આપવામાં આવશે અને કોંગ્રેસ પાર્ટી તેના ખેડૂતોને ગેરંટી આપવામાં આવી છે। ચોમાસું ભૂક્કા બોલાવશે અંબાલાલ પટેલની આગાહી, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 8 જૂન દરિયામાં પવન ફૂંકાશે અને મે મહિનામાં અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને ત્યારબાદ ધીરે ધીરે ચોમાસું આગળ વધશે। મતલબ કે અંબાલાલના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન વચ્ચે દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ નોંધાશે તો સાથે દેશમાં ઘણા દેશોમાં પૂરની શક્યતા પણ છે વ્યક્ત કરવામાં આવી છે। નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે। 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે। શું જૂના આધાર કાર્ડ રદ થશે? સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જે આધાર કાર્ડ 10 વર્ષથી અપડેટ નથી થયા તે 14 જૂન પછી રદ થઈ જવાના છે। આના પર આધાર બનાવટી સંસ્થાએ કહ્યું કે 14 જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે। આ પછી જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય, પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર કાર્ડ અપડેટ નહીં થાય। આવામાં ઓનલાઈન અથવા નજીકના આધાર સેન્ટર પર જઈ આધાર અપડેટ કરાવી શકો છો। નકલી બિયારણ અને ખાતર, રાજ્યમાં નકલી ખાતર અને બિયારણ મામલે કિસાન કોંગ્રેસ સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનો સીએમ અને કૃષિ પ્રધાનને પત્ર લખીને જણાવ્યું કે વીજ માફિયાઓ પર તમામ લગામ લગાવવી જોઈએ। માફિયાઓ પર લગામ લગાવવા માટે એડવાઇઝરી પૂરતી નથી। સ્ક્વોડની રચના નપટાની ઉઘરાણી થાય તે છેલ્લા 5 વર્ષમાં નકલી બિયારણ અને ખાતર મામલે કેટલાય કિસાનો દંડાયા સવાલનો જવાબ માંગ્યો છે। ગુજરાત માટે આટલા દિવસો ભારે, આજે બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે તે તીવ્ર થઈ શકે છે। આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવી શકે છે। આ ચક્રવાતની અસરને કારણે 28 મેના રોજ ગુજરાત અને મુંબઈમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેવી આગાહી છે। ચક્રવાતને કારણે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદ આવી શકે છે। દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂતો માટે આવી મોટી ખુશખબર, ગુજરાતના રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેમણે મીડિયા સામે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તાજેતરમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે હાથ ધર્યો છે। ઉલ્લેખનીય છે કે સર્વેનો રિપોર્ટ સોમવારના રોજ કૃષિ વિભાગને સુપરત કરવામાં આવશે અને રિપોર્ટના આધારે ગુજરાત સરકાર ખેડૂતોને વળતર આપશે। સમગ્ર પરિસ્થિતિ જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો। કૃષિ વિભાગની ટીમોએ 17 મે આસપાસ સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી લીધી છે। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને ફેરફાર, સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે। હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં
ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી. તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે. આ નવો નિયમ 1 જૂન 2024થી લાગુ થશે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. 200 યુનિટ મફત વીજળીની માંગ. આજ રોજ પંચમહાલ જિલ્લા આપના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટર તથા મોરલા હડપ MGVCL કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જણાવ્યું છે કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરો અને દિલ્હી, પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આમ જણાવ્યું છે કે લોકો અત્યારે મોંઘવારીની ત્રસ્ત છે. એમાં હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોને રોજ પપીકી ઉઠ્યો છે. અનેક સ્થળોએ લોકોને સ્વયંભૂ સ્માર્ટ મીટરો વિરોધ શરૂ કરી દીધો છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો માટે અડીખમ ઊભી છે. ગુજરાતમાં મધ્યમવર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ કાર્ડ સમાન છે. જો પૈસા નહીં હોય તો અડધી રાતે પૂરું થઈ ગયેલું બેલેન્સ કેવી રીતે રિચાર્જ કરવાનું અને ઘરડા કે બીમારોને કેવી રીતે સાચવવાના આ બંધ થવું જોઈએ. જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેર નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગલ્લી મહોલ્લોમાં જઈને લોકોને વીજળીના ચાલતી ઉપાડી લૂંટ બાબતે જાગૃત કરશે. સ્માર્ટ મીટરને લઈને આજે બેઠક. રાજ્યમાં ઠેર ઠેર ચાલી રહેલા સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે ગઈકાલે મંગળવારે સરકાર નિર્ણય લીધો હતો કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ત્યારે હવે આજે ઉર્જા મંત્રી કનુભાઈ ડિસાના કાર્યાલય પર આ અંગે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. ત્યારે વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ ચાલી રહ્યો છે. લોકોની સાથે ભાજપના કાઉન્સિલર પણ વિરોધમાં જોડાયા છે. આયુષ્યમાન કાર્ડને લઈને ખુશખબર. ભારતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ કેન્સર જેવા રોગોની સારવાર કરવામાં આવશે. એપ્લાસ્ટિક એનિમિયા નામની એક દુર્લભ રક્ત વિકૃતિ છે. દુર્લભ હોવા છતાં આ રોગની સારવાર ખૂબ જ ખર્ચાળ છે. હવે PG આયુષ્યમાન ભારત એપ્લાસ્ટિક એનિમિયા નામની બીમારી પણ યોજના હેઠળ આવરી લેવામાં આવી રહ્યું છે. સરકાર માટે લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જો આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ રૂપિયાની મદદ મળે તો દર્દીને અડધા રૂપિયા બચી જાય છે.